વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ શિવ036 ઓફિશિયલ. આજે આપણે એક સારો એવો વિડીયો લઈને આવ્યા છીએ ઇલેક્ટ્રોનિકને લગતો. આજે આપણે આ ટોર્ચની અંદર નોર્મલ બેટરી છે, એટલે એની એમએચ બહુ ઓછા હોય, એટલે આપણે હવે આમાં અંદર લિથિયમ સેલ ઇન્સ્ટોલ કરવાનો છે. એટલે આપણે આને પહેલાં ઓપન કરવાની છે. પહેલાં પૂરેપૂરી ઓપન કરી આમાં આપણે લિથિયમ સેલ ફિટિંગ કરવાનો છે. આપણે ઓલરેડી અત્યારે ટોર્ચને બધો સામાન કાઢી નાખ્યો છે. ખાલી સ્વિચ અને એલઈડી ફોક્સ, બાકી બોડી, બાકી બધું અલગ કરીને મૂકી દીધું છે. બેટરી, સર્કિટ. હવે આપણે આમાં લિથિયમ સેલ ફિટિંગ કરવાનો છે. તો ચાલો આપણે લિથિયમ સેલ તમને બતાવી દઉં કે એમાં શું શું સામગ્રી જોઈ છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે એક લિથિયમ સેલ લઈ લીધો છે ચેકની સાથે. હવે સેલ છે 18,650 mAh 3.7 વોલ્ટનો સેલ લઈ લીધો છે. ત્યાર પછી આપણે એક મોડ્યુલની જરૂર પડશે. મોડ્યુલ ઓટોકટ મોડ્યુલ છે, જેના વડે આપણે મોબાઈલના ચાર્જર વડે બેટરીને ચાર્જિંગ કરી શકીએ. ઓટોકટ છે, બેટરી ફૂલ થઈ જાય ત્યારે બ્લુ લાઇટ થાય, રેડ લાઇટમાં ઓન હોય. એટલે આપણે મોડ્યુલ એક લઈ લીધું છે. પછી એક આપણે મેલ ફિમેલ સોકેટ લઈ લીધું છે, જેના વડે મોબાઈલની ચાર્જિંગ પિન એસમાં લગાવી શકીએ. તો ચાલો આપણે હવે ઓલરેડી આ બધું ફિટિંગ કરવાનું છે, તો બને ત્યાં સુધી વિડીયોમાં બને રહેજો. આપણે હવે આ બધી આ બેટરીના મોડ્યુલના બધું ઇન્સ્ટોલ કરીને પછી કનેક્શન કરી નાખી, બધું વાયરિંગ કરી નાખી, પછી આપણે ચેકિંગ કરશું. ઓલરેડી વાયરિંગ થઈ ગયું છે કમ્પ્લેટ. મોડ્યુલર, બેટરી, સ્વિચ ને બધું ફિટિંગ થઈ ગયું છે. હવે આપણે જોઈ લઈ ચાર્જિંગ ચાલુ થાય છે ને. ચાર્જિંગ કમ્પ્લેટ ચાર્જિંગ ચાલુ છે. રેડ લાઇટ ચાલુ એટલે બેટરી અત્યારે ડિસ્ચાર્જ છે, એટલે ચાર્જિંગમાં ચાલુ છે. ચાર્જિંગ થાય તો અહીંયા બ્લુ લાઇટ થાય. ઓલરેડી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો આપણે હવે ફિટિંગ કરી નાખી. તો કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો બેટરી લિથિયમ સેલ વડે. ફિટિંગ આપણે જો કરી નાખી છે કમ્પ્લીટ. ચાર્જરનો પોઈન્ટ આવી ગયો છે, બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. જોઈ શકો છો બ્રાઇટનેસ કેવી છે મિત્રો. લિથિયમ સેલની છે ને બેકઅપ એટલે 3 થી 4 કલાક એક ધારી તમે યુઝ કરી શકો છો. એટલે લિથિયમ સેલ અમે કમ્પ્લીટ કરી નાખી છે. તો આવા નવા વિડીયો અમારા ચેનલમાં જોતા રહેજો. ગમે તો લાઈક કરજો અને શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.